જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારી સાથે કંદર્પ ચોકસી છે, જે દ્વારકેશ જ્વેલરના માલિક છે, જે ગયા 25 વર્ષથી 1999થી એ આ બિઝનેસમાં જોડાયેલા છે અને એમને કંદર્પ ચોકસીની દ્વારકેશ જ્વેલર્સ નામની કંપની ડેવલપ કરી છે. તો ચલો એના વિશે એમના તરફથી જાણીએ. કેમ છો કંદર્પ ચોકસી? બસ મજામાં. વત્સલભાઈ કેમ છો તમે? મજામાં? મજામાં એકદમ. ઓકે. મારું નામ કંદર્પ ચોકસી છે અને અમે દ્વારકેશ જ્વેલર્સ નામની ફર્મ રન કરી રહ્યા છે, જેની અંદર મારા ફાધરે આ ફર્મ એટલે બરોડા, અમે મૂળ પાદરાના છે અને પાદરાથી આ ફર્મ ચાલુ કરેલી છે અને 1999માં અમે બરોડા શિફ્ટ થયા અને બરોડા નવું શોપ ઓપન કરી છે કે જેની અંદર અમે ગેન્ડીગેટ રોડ ઉપર પ્રોપર્ટી બાય કરી અને ત્યાં આગળ અમે 1999થી દ્વારકેશ જ્વેલર્સ રન કરી રહ્યા છે. તો તમે 1999થી ગેન્ડીગેટ ઉપર તમે એ વસ્તુ રન કરી રહ્યા છો? હા, અમારી આ સેકન્ડ બ્રાન્ચ કહેવાય, જે અમારે કમ્બાઇન્ડ ન્યુક્લિયર ફેમિલીમાંથી અમે હવે અલગ થયા, એટલે મીન્સ જોઈન્ટ ફેમિલીમાંથી અમે અલગ થયા. બરાબર. અને ન્યુક્લિયર ફેમિલી તરીકે જે કહેવાય, એક શોપ પાદરા હતી જે અમારા અંકલ હેન્ડલ કરે છે, બીજી અમે મારા ફાધરે અહીં બરોડા સ્ટાર્ટ કરી અને ફાધરની સાથે હું પણ જોઈન થઈ ગયો. બરાબર. તો તમારી જે જનરેશન્સ છે એ કેટલા વર્ષોથી આ બિઝનેસમાં? 25 વર્ષ તો તમને 1999થી અહીંયા થઈ ગયા, એના પહેલાં કેટલા ટાઈમથી આ બિઝનેસમાં છે? ઓકે, આ મારા ફાધરે મારા બોર્નના સમય પર લગભગ 45 યર્સ કમ્પ્લીટ થવા આવી રહ્યા છે અમારા. ઓકે. ત્યારે મારા ફાધરે આ સ્ટાર્ટ કર્યું હતું જ્વેલરી બિઝનેસનું. અને હું એમની સાથે વડોદરા, અમે જ્યારે આ શિફ્ટ થયા 99માં, ત્યારે હું એમની સાથે જોઈન્ટ થઈ ગયો જ્વેલરી બિઝનેસની અંદર. તમારામાં એટલે તમારી પાસે ઓપ્શન્સ તો ઘણા બધા હતા, અને તમે ફેમિલી બિઝનેસ જોઈન કરવાનું શું રીઝન હતું? કેમ દ્વારકેશ જ્વેલર્સમાં જ તમે જોઈન થયા? એનું શું મોટિવેશન હતું કે શું તમારી વિચારસરણી હતી જેનાથી તમે એ બાજુ વળ્યા? એકચ્યુઅલી મારા ફાધરનું વિઝન એવું હતું કે આપણે જે ઇન્ડસ્ટ્રીમાં આપણે જઈ રહ્યા છે ત્યાં લોકોની પરંપરા અને લાગણીઓ સંકળાયેલી છે. બરાબર. તો એ લાગણીઓને, મને પપ્પાનું વિઝન જોઈને મને પણ એને આગળ વધારવાનું મન થયું અને હું મારા ફાધર સાથે જોઈન થઈને એમની સાથે જ કામ કરીને અમે આ દ્વારકેશ જ્વેલર્સ શરૂઆત કરી દીધી. બરાબર. હવે બીજો ક્વેશ્ચન એવો છે મારો, કંદરભાઈ, કે તમે આજે 25 વર્ષની જર્નીમાં તમે ઘણા બધા પીસીસ અલગ અલગ બનાવ્યા છે. ગોલ્ડ, જ્વેલરી, સિલ્વર હોઈ શકે, ડાયમંડ હોઈ શકે, રાઈટ? પણ મારું જાણવું એવું છે કે તમે આટલા બધા પીસ જે કસ્ટમરને ડિલિવર કર્યા, જે યુનિક છે એકદમ, પણ એમાં એવો તમારા માટે કયો પીસ છે જે એકદમ ઇમોશનલી અટેચ હોય, કે એની સાથે તમે જે ડિઝાઇન કરી છે ડિઝાઇન એવી હોય કે જે રેગ્યુલર ના હોય, તમે આમ કહેવાય કે એક મારી ડિઝાઇન છે, મારી તરફથી બનાવેલી ડિઝાઇન છે, એવી કઈ ડિઝાઇન? એના વિશે થોડું જણાવો. વત્સલભાઈ, અમે એકચ્યુઅલી જે રીતે બિઝનેસ રન કરવાનો અમારો ઇન્ટેન્શન અને અમારું વિઝન છે એ પ્રમાણે અમે ઘણા લોકોની લાગણીઓ અને પરંપરા અને એમના રીતિ રિવાજો વિશે જાણતા થયા છે. તેથી દરેક કસ્ટમર માટે અમે યુનિક પીસ જ અમારે ક્રિએટ કરવાનો વારો મળે છે, જે કસ્ટમાઇઝ અમે કરી આપીએ છીએ લોકોને. રાઈટ. અને એની અંદર આમ જોવા જઈએ તો મારા પ્રમાણે મેં અત્યાર સુધી જે કર્યા છે એમાં કેટલા પણ બ્રાઇડલ જ્વેલરી અને પૂરા ફેમિલીની અંદર મેરેજ સિઝનની અંદર મેરેજ માટે વપરાતી બધી જ્વેલરીઓ બનાવી છે. પણ મારું સ્પેસિફિકમાં એવું કહું તો અમે એક જ્વેલર્સ તરીકે એક કસ્ટમરને આપણે ગોલ્ડની અંદર પોલકીથી માંડીને, જડાવથી માંડીને દરેક ટાઈપના અલગ અલગ વર્ક કરીને અમે એમના આખા ફેમિલીની જ્વેલરી અલગ અલગ બનાવી હતી. એમના ઇન્ટેન્શન એવા હતા કે જ્વેલરી એવી જોઈશે કે જે ઘરના દરેક ફેમિલી એજ વાઇઝ પહેરે અને અલગ અલગ લાગે. એટલે હેવી જ્વેલરીથી લઈને લાઇટ વેઇટ જ્વેલરીથી ડાયમંડ જ્વેલરીથી લઈને જડાવ જ્વેલરી બધી જ અમે બનાવી છે. બરાબર. તો તમે એવું કહો છો કે તમે જે પોલકી ડિઝાઇન્સ બનાવી, જે તમે જળતરવાળી ડિઝાઇન્સ બનાવી અને જે હેરિટેજવાળી, જે જૂની એકદમ કહેવાય ને કે ટેમ્પલ જ્વેલરી એ બનાવી, રાઈટ? તો હવે તમારા માટે સૌથી તમારી ફેવરિટ કેટેગરી કઈ, કે જેનાથી જે ડિઝાઇન કરવાનો તમને જે આનંદ આવે, જે તમને એક મજા આવે, એ તમારા માટે કઈ ફેવરિટ જ્વેલરીની ટાઈપ છે? મારા માટે ફેવરિટ જ્વેલરી એકચ્યુઅલી એવું છે કે કસ્ટમર જ્યારે અમારી પાસે આવે અને એ જે બાય કરવાનું ઈચ્છા ધરાવે છે તો અમે એમને સીધું ડાયરેક્ટ વસ્તુ પ્રોડક્ટ બતાવી નથી દેતા. રાઈટ. અમે પહેલાં એમનું શું ઇન્ટેન્શન છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને અનુરૂપ અમે એમને બનાવી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અથવા અમારી પાસે જે રેડી જ્વેલરી હોય અમે એમને બતાવીએ છીએ કે ભાઈ તમે આ રીતે તમે જ્વેલરી લો, તમારો જે મોટિવ છે જ્વેલરી પરચેસ કરવા માટેનો,
તો અમે એનાથી અને વધારે ક્લિયરિટી આપી શકીએ છીએ. બરાબર. એટલે જનરલી આમ હું તમને એવું કહી શકું કે કોઈ પણ પ્રસંગ ઉપર કયા ઇન્ટેન્શનથી તમારે શું ગિફ્ટ આપવી છે અને સાથે સાથે બજેટને પણ એડજસ્ટ કરવાનું છે, તો એની અંદર અમારું વધારે માસ્ટરી છે અને એ કામ કરવાનું મને સૌથી વધુ પ્રિય છે. કે સપોઝ તમે આજે મારી પાસે કદાચ કશું એવું આવ્યા કે ભાઈ મારે મારા ફેમિલીની અંદર કોઈ પ્રસંગ આવે છે અને આ ગિફ્ટ મારે કરવી છે અથવા જ્વેલરી મારે કરાવીને આપવી છે અથવા મારે પોતાના માટે લેવી છે, અને પણ તમે મને એવું કહો છો કે આવું કે ચલો મેં તમને બતાવી દીધું કે ચલો આ તમારા માટે બ્રેસલેટ છે, એકદમ યુનિક લાગશે, તમે સિલેક્ટ કર્યું, ગમ્યું ખરું, બધું જ થયું, પણ બજેટની વાત આવી ત્યારે તમે એવું કહો છો કે બજેટ ખરેખર બહુ વધી ગયું. બરાબર. તો એ ટાઈમે અમે તમારું કસ્ટમાઇઝેશન કરી આપીએ છીએ, કાં તો અમારી એવી બીજી જે યુનિક પ્રોડક્ટ હોય એ અમે તમને સજેસ્ટ કરીએ છીએ, કાં તો પછી સેમ પીસ અમે વેઇટ ઓછામાં અમે કસ્ટમાઇઝ કરીને આપી શકીએ છીએ. તો હવે તમે એક બજેટની વાત કરી, બહુ સુંદર વાત છે એકચ્યુઅલી, કેમ કે બધાને એક સોનાનો જે રીતે ભાવ વધી રહ્યો છે એ રીતે એક બજેટ બહુ મોટું કન્સ્ટન્ટ હોય છે બધા માટે. 100%. તો હવે બજેટ રિલેટેડ તમે એવું તો શું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કોઈ કે જેનાથી આપણે એ વસ્તુ હેલ્પ થઈ શકે, કે પછી તમે કઈ રીતે એ વસ્તુ એક્ઝિક્યુટ કરતા રહો કે મારે અત્યારે 10 તોલા સોનું લેવું છે પણ હું એટ અ મોમેન્ટ એ વસ્તુ નહીં લઈ શકું, ઓકે, તો મારે એના માટે શું કરવું જોઈએ, તમારી શું રાય છે? આજના જમાનાની અંદર હું તમને કહું, ગોલ્ડના રેટ જે સ્પીડમાં વધી રહ્યા છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ લોકોનું ગોલ્ડમાં, અને નવી વસ્તુ એ છે કે જે શેર્સમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં બધી જગ્યાએ રોકાતા હતા, પણ હવે લોકોનું વિઝન ગોલ્ડ સિલ્વર તરફ વધ્યું છે છેલ્લા 2 વર્ષથી, તો ઘણું વધ્યું છે. રાઈટ. તો અને બીજી વસ્તુ કે એના પ્રાઇસ એટલા વધે છે અને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલું અઘરું પડે છે, તો અમે અમારા કસ્ટમર માટે એ વસ્તુ અમે ડેવલપ કરી છે કે અમારી એપ્લિકેશન છે દ્વારકેશ જ્વેલર્સ નામથી. દ્વારકેશ જ્વેલર્સની એક એપ્લિકેશન બી તમે ક્રિએટ કરી જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. ઓકે. તો એ એપ્લિકેશનનો યુઝ સિમ્પલી એવો છે કે તમે 24 કેરેટ, 22 કેરેટ અને સિલ્વર એવા 3 ઓપ્શન અમે આપેલા છે. તેનો પર ગ્રામનો રેટ આની અંદર ઓલવેઝ અપડેટ રહેતો હોય છે. રેગ્યુલર જે ડે ટુ ડે રેટ્સ ચેન્જ થતા એ ડે રીતે ટુ ડે નહીં, ડેની અંદર 2 થી 3 વખત એ ચેન્જ થાય છે. બરાબર. કારણ કે અમારા ગોલ્ડના રેટ લાઈવ હોય છે, હા, એટલે અમારા રેટ અમારે એને અપડેટ કરવા જ પડે છે. માઇનોર ચેન્જ હોય એટલા માટે એ ટાઈમે ચેન્જ ના થાય, પણ જેવું 100, 200, 500 રૂપિયાનો ચેન્જીસ આવે અમે કમ્પ્લીટલી એને અપડેટ કરીએ છીએ. બરાબર. જે- એ તમે મેન્યુઅલી કે ઓટો અપડેટ થઈ જતો હશે ને? એ તો બેવ ઓપ્શન છે અમારી પાસે, મેન્યુઅલી પણ છે અને ઓટો અપડેટ પણ છે. સરસ. એટલે એપ્લિકેશનની અંદર લાઈવ રેટ પણ અમારે એક્સેસ કરાવવું હોય તો એને ઓટો પાયલટ મોડ પર અમે મૂકી શકીએ છીએ. તો રેટ ઓટોમેટિક દર એવરી 15 મિનિટ્સ અથવા 30 મિનિટ્સે ચેન્જ થઈ જશે ઓટોમેટિક. ઓકે. તો હવે જે આપણે પાછા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઉપર આવી જાય કે તમે જે એપ્લિકેશનમાં તમે મને કહો છો કે 24 કેરેટ, 22 કેરેટ અને જે સિલ્વર જ્વેલરી પર તમે ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન આપો છો, એ કઈ રીતનો હોય છે એના માટે થોડું કહો. જો દરેક જણને જ્વેલરી લેવું એ મહત્વનું નથી હોતું. કોકને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે લેવું છે તો એના માટે અમે 24 કેરેટ 999 અંદર ઓપ્શન આપેલો છે કે જેમને પ્યોર ઇન્વેસ્ટમેન્ટ જ કરવું છે, બુલિયન લેવું છે, લગડી લેવી છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર. તો એના માટે એ ઓપ્શન છે. ગોલ્ડ ઓર્નામેન્ટ 22 કેરેટના સૌથી વધારે ચાલે છે, એટલે અમે 22 કેરેટનો ઓપ્શન રાખ્યો છે કે એની અંદર તમે બાય કરીને એક્યુમ્યુલેટ કરીને તમે એની અંદર પણ બાય કરી શકો છો. અને સિલ્વરની અંદર પણ બે રીતનો ઓપ્શન છે કે તમે સિલ્વર બુલિયન પણ તમારે લેવું હોય તો પણ ચાલશે અને જ્વેલરી પણ કન્વર્ટ કરવી હશે તો પણ ચાલશે. ઓકે. તો હવે મારે જે 24 કેરેટ કે 22 કેરેટનું જે લેવું છે, મેં હમણાં આપણે જે વાત કરી કે 10 તોલાનો એક મારે લેવું છે, તો હું એમાં કઈ રીતે એક પ્લાન છે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે મારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય, મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરી શકું, અને કેટલા ડ્યુરેશનનો ટાઈમ હોય કે મેં ધારો કે અત્યારે લીધું, અત્યારે ધારો કે 1,15,000 રૂપિયા જેવો ભાવ ચાલતો હોય અને એના પછી 1,55 થઈ જાય પણ મેં ઘણો ટાઈમ થઈ ગયો વચ્ચે ફેર પડતો, એ ભાવના ડિફરન્સ સાથે અગર મારે ઇન્વેસ્ટ કરવો હોય ધીમે ધીમે, તો મિનિમમ ને મેક્સિમમ લિમિટ કેટલી હોય છે ઇન્વેસ્ટમેન્ટમાં? જો અત્યારના મોડર્ન જમાના પ્રમાણે અમે અમારી પોતાની ઇન્ડસ્ટ્રીની અંદર અમે એવું ડેવલપ કરી નાખ્યું છે કે તમે ઇવન ચાના કપની પ્રાઇસથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઇવન 10 રૂપીસથી પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે પ્યોર ગોલ્ડમાં લેવું છે કે જ્વેલરી લેવું છે, પહેલાં તમે ડિસાઇડ કરો કે ભાઈ સપોઝ તમને આજથી 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી મેરેજ માટે જ્વેલરી લેવાની છે તો તમે 22 કેરેટમાં 10 રૂપિયાને થી શરૂઆત કરી શકો છો. બીજી વસ્તુ કે આવી રીતે બુલિયનમાં ઇન્વેસ્ટ કરવું છે તો તમે બુલિયનના ઓપ્શનમાં સિલેક્ટ કરી શકો છો. અને ત્રીજી વસ્તુ એક એવું કહીશ એની અંદર કે તમારે જે રીતે પોસ્ટમાં રિકરિંગ સ્કીમ હોય છે કે ડેઇલી કલેક્શન કરે છે અને લોકો જમા કરાવે છે,
તો તમે અમારી એપ્લિકેશનમાં પણ એ ઓપ્શન છે કે તમે ₹10 એટલે મીન્સ મિનિમમ ₹100 છે એસઆઈપી માટે, ડેઇલી, વીકલી અને મંથલી ઓટો ડેબિટ ફેસિલિટી પણ અમારી ત્યાં અવેલેબલ છે, જે 11 મહિના માટે જ વેલિડ હોય છે. 11 મહિના પછી એ મેચ્યોર થઈ જાય અને Okay. તમારું જે દર મંથલી કે ડેઇલી હોય એ રેટ ઉપર તમારું એ ગોલ્ડ અથવા સિલ્વર તમે જે સિલેક્ટ કર્યું હશે એ બાય થઈ જશે એની અંદર. ઓકે, એટલે ધારો કે હું વ્યુઅર્સ માટે એકવાર સમઅપ કરી દઉં કે આપણી પાસે જે એપ્લિકેશન છે ઇન્વેસ્ટમેન્ટ ટાઈપની એપ્લિકેશન પણ છે, હા. જેની અંદર તમે ગોલ્ડ, સિલ્વર અને જે બી આપણે 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડ અને સિલ્વર આ ત્રણ વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. સ્ટાર્ટિંગ ફ્રોમ ₹10 થી આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ છીએ, અને એસઆઈપીમાં ₹100 થી સ્ટાર્ટ કરી શકીએ છીએ. હા, અને જે ₹100 ની એસઆઈપી વાળો જે પાર્ટ છે એ આપણે 1 યર સુધીનું એક એ 11 મહિના સુધી. 11 મહિના સુધીનું એક એની વેલિડિટી હોય છે કે 11 મહિના પછી એ જેટલા બી તમે રૂપિયા જમા થયા હશે એ ગોલ્ડમાં કન્વર્ટ થઈ જશે. ના, એવું નથી. ઓકે, સમજી લો કે તમે વીકલી ઓપ્શન સિલેક્ટ કર્યો છે અને ₹10,000 વીકલી તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો, કારણ કે તમારે ભેગું કરવું છે 10 તોલા. બરાબર. બરાબર. તો તમે એને ડિવાઈડ કરી નાખો અત્યારની વેલ્યુ પ્રમાણે એપ્રોક્સ, અને એ પ્રમાણે તમે તમારું બજેટ તૈયાર કરો. સપોઝ વીકલી તમારે 10,000 ઇન્વેસ્ટ કરવાના આવે છે, તો તમારા ફર્સ્ટ વીકે તમારે જ્યારે 10,000 ડેબિટ થાય છે એ દિવસે જે એટલા ભાવે રૂપિયાનું તમારું ગોલ્ડ જ બાય થઈ જાય છે અમારી એપ્લિકેશનમાં. ઓકે, બરાબર છે. હવે નેક્સ્ટ વીક આવશે ત્યારે નેક્સ્ટ વીકનો જે રેટ હશે એ રેટ પર તમારું બીજું ગોલ્ડ બાય થશે. એ રીતે તમારું એક્યુમ્યુલેટ થશે ગોલ્ડ. હવે સપોઝ એવું સમજી લો કે તમારું આવું કન્ટિન્યુ ચાલ્યું છે કે 2 મહિના 3 મહિના સુધી, એટલે તમે લગભગ 8 વખત તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બરાબર છે. અને એ ટાઈમે રેટ વધીને થઈ ગયો છે 1,50,000 થી સપોઝ 1,80,000. તો તમારી જે ગોલ્ડ તમે બાય કર્યું છે ગોલ્ડ જ, એટલે તમારી વેલ્યુ પણ એની સાથે વધી જ છે. બરાબર છે. અને તમારું એક્યુમ્યુલેટ એટલે મીન્સ જે ટાઈમે તમે જે પેમેન્ટ કરો છો એટલા રૂપિયાનું બાય થઈ જાય છે. આજે તમે મને એવું કહો કે આજના બજારમાં કોઈ પણ જ્વેલર્સની શોપ પર જઈને તમે એવું કહેશો કે ₹500 મને ગોલ્ડ બાય કરવું છે તો તમને ઊભા પણ નથી રાખે. જ્યારે અમારી એપ્લિકેશનથી તમે એવી રીતે એક્યુમ્યુલેટ કરો અને એને કોઈ પણ જ્વેલરી કાં તો ફિઝિકલ ગોલ્ડની અંદર ગમે ત્યારે પણ તમે કન્વર્ટ કરી શકો છો, જેની અંદર અમારી એપ્લિકેશનની અંદર રીડીમ ઓપ્શન અવેલેબલ છે. બરાબર. તમારી શોપ પર એને રીડીમ કરવું જરૂરી છે કે પછી તમે ઓનલાઈન પણ થઈ શકે છે? ઓનલાઈન પણ થઈ શકે. હા, જેમાં અમે ડિલિવરી ચાર્જિસ અને પેકેજિંગ ચાર્જિસ લઈને તમારી ત્યાં એ નોમિનલ ચાર્જિસ હોય છે, તમારા ઘર સુધી પણ અમે એને ડિલિવર કરી શકીએ છીએ. બરાબર. અને તમે અમારી જ્વેલરી શોપ પર આવીને તમે સિલેક્ટ કરવા માંગતા હો તો તમને વેરાયટી ને બધું જોવા મળશે. બરાબર. એ એકચ્યુઅલી એપ્લિકેશનની અંદર અમે લુકબુકનો ઓપ્શન પણ આપેલો છે, એટલે તમે જ્વેલરી સિલેક્ટ કરવા માટે પ્રાઇસ સાથે બધું જ એની અંદર તમને ઇઝીલી વ્યૂ થાય પીસ છે. ને બધી વસ્તુ છે જે જ્વેલરી છે તમે ઓનલાઈન પણ સેલિંગ માટે કે ઓનલાઈન જોવા માટે પણ મૂકેલી છે. હા, કારણ કે એપ્લિકેશનની અંદર તમારે સમજી લો તમારી ડ્રીમ જ્વેલરી કદાચ લેવી છે કે ચેઇન લેવી છે, બરાબર બરાબર, તો કઈ ડિઝાઇન લઈશ તો તમે ડિઝાઇન જોશો તો સિલેક્ટ કરી શકશો. બરાબર. તો જોયા પછી તમે વિચારશો કે ચલો ભાઈ આ મને ચેઇન લેવી છે જેની કોસ્ટ થાય છે ₹5 લાખ અથવા ₹2 લાખ થાય છે, તો ₹2 લાખ પ્રમાણે તમે તમારું એસઆઈપીમાં કન્વર્ટ કરીને તમે ઇન્વેસ્ટ કરો અને એનું ગોલ્ડ વેટ એટલું તમે એક્યુમ્યુલેટ કરી દો તો તમે એ જ્વેલરી લઈ શકશો ઇઝીલી. સો કંદરભાઈ, એક મને એક આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનું આપણે બધું જાણ્યું, પણ મારી પાસે સાબિતી શું કે મેં ઇન્વેસ્ટ કર્યું એઝ અ થર્ડ પર્સન જેને નથી ખબર, જે પહેલી વાર આ વસ્તુ પર ઇન્વેસ્ટ કરી છે, એને ભરોસો કઈ રીતે આવશે કે આ ટ્રસ્ટવર્ધી પ્લેટફોર્મ છે કે આ જગ્યા હું ઇન્વેસ્ટ કરું તો એકચ્યુઅલીમાં એ જગ્યાએ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે કે એ વસ્તુ કઈ રીતે એક સાબિતી થશે? વત્સલભાઈ, અમારી એપ્લિકેશનની અંદર એવું છે કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે પછી તમારે બેઝિક ડિટેલ્સ ભરવાની આવે છે. પહેલાં તો મોબાઈલ નંબર, એની પર ઓટીપી આવશે, એટલે અમારે કન્ફર્મેશન એવું થાય છે કે આ જે એપ્લિકેશન ડાઉનલોડ થાય છે એ પ્રોપર વ્યક્તિના હાથમાં છે, જે નંબર છે એ નંબર સાથે વ્યક્તિ કનેક્ટેડ છે. બરાબર છે. એના પછી અમે એની અંદર બેઝિક ફિલઅપ કરાવીએ છીએ, જેમ કે નેમ છે, એડ્રેસ છે, ડેટ ઓફ બર્થ છે. કારણ કે ડેટ ઓફ બર્થ એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે કે જે ઇન્વેસ્ટર છે એ 18 years અબાવ હોય છે, એટલે એ બધી જ વસ્તુનો અમારે કાળજી બેઝિક કેર રાખીએ છીએ. અમારી ટર્મ્સ કન્ડિશન્સ ને બધું આવે છે, સિલેક્ટ કરીને તમે એપની અંદર એન્ટ્રી લેશો. બરાબર છે. હવે તમે અંદર એપ્લિકેશનની અંદર જશો તો બધી જ વસ્તુઓ અંદર અલગ અલગ પોઈન્ટ સાથે બધું આપેલું જ છે. તે છતાં ના પણ ધ્યાન આવે તો વોટ્સઅપનું એક બટન મૂકેલું છે, તો ડાયરેક્ટ તમે વોટ્સઅપ કરીને અથવા ફોન કરીને પણ અમારી સાથે કનેક્ટ થઈ શકો છો, કંઈક ક્વેરી હોય એના માટે. અચ્છા, તમે ઇન્વેસ્ટમેન્ટ જે કરો છો એના માટે અમે જ્યારે એની અંદર ફર્સ્ટ ફોર્મ ફિલઅપ કરાવીએ છીએ, એની અંદર તમને એસએમએસની ફેસિલિટી પણ આવે છે કે ઇન્વેસ્ટ કરો છો તો બેંકમાંથી તમારે ડેબિટ થાય અને તમે ઈમેલ એડ્રેસ તમે અંદર મેન્શન કર્યું હશે તો તમારે ઈમેલ ઉપર પણ
આ જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શનની બધી ડિટેલ તમારે એની પર જશે. બરાબર. બીજી વસ્તુ કે તમે એપ ઓપન કરશો તો તમે એપમાંથી પાછા ઈમેલ પર જશો, એ તમારે હેઝિટેટ ના થવું હોય તો અમારે એપ્લિકેશનમાં સેવિંગ્સ નામનું નીચે એક આઇકન છે, એ આઇકન પર ક્લિક કરશો, એમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ જેટલું પણ હશે અત્યાર સુધીનું એક્યુમ્યુલેટેડ બતાવશે અને કરંટ માર્કેટ રેટથી બતાવશે. ઓકે. બરાબર છે. એની નીચે પાસબુકનો ઓપ્શન છે. બરાબર. એ પાસબુકની અંદર તમે જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે, બાય, સેલ, રીડીમ, એ બધા જ ઓપ્શન એની અંદર અવેલેબલ હશે. એટલે એ તમારા બધા પાસબુકમાં દરેક એન્ટ્રી તમારે એની અંદર મેન્શન થયેલી આવશે. એટલે એકદમ પ્રોપર બેંક જે રીતે બેંક સ્ટેટમેન્ટ ને બેંકની પાસબુક જેવું રીતે જ તમે બાય કરેલું હશે તો ડેબિટ, ક્રેડિટ એ બધું જ. અને તમે એ સમજી લો કે આજે 2 મહિના પહેલાં જે બાય કરેલું છે તો તમારે એ જોવું છે કે કયા રેટે બાય કર્યું છે, તો એની પર ક્લિક કરશો તો અમારું જે ઇન્વોઇસ છે એ ઇન્વોઇસ ઓપન થઈ જશે કે તમે આ તારીખે આટલા રૂપિયામાં અમે આટલા રૂપિયાનું ગોલ્ડ બાય કર્યું હતું. ઓકે. એટલે એ એટલું ઇઝી છે. ટ્રાન્સપેરન્ટ મેથડ છે કે જ્યાં તમને જો બી અમારે બિઝનેસ આગળ કરવો છે તો ટ્રાન્સપરન્ટ રહેવું જ પડશે, કારણ કે અમે ગોલ્ડ સિલ્વર જેવી પ્રેશિયસ જ્વેલરીની અંદર રહ્યા છે અમે. બરાબર. એટલે એની અંદર ઓપ્શન છે રીડીમ, જે જનરલી કે જ્વેલરી બાય કર્યું છે, તમે ગોલ્ડ બાય કર્યું છે એને એગેન્સ્ટમાં રિડમ્શન લેવું છે કે કોઈ પણ ગોલ્ડ કોઈન અથવા જ્વેલરી બાય કર્યું છે એના માટે રીડીમ ઓપ્શન છે. રાઈટ. સપોઝ કોઈ ચાન્સ વખત તમારે ઇમરજન્સી આવીને પૈસા ગોલ્ડ સેલ કરવાનો વારો આવ્યો તો સેલ ઓપ્શન પણ અવેલેબલ છે. ઓકે. એટલે ત્યારે એટ ધેટ મોમેન્ટ આપણે સેલ આઉટ કરી શકીએ. તમે સેલ કરશો એમાં બેંક ડિટેલ ફિલઅપ કરવાની છે. બેંક ડિટેલ ફિલઅપ કર્યા પછી અમે વિધિન 24 અવર્સથી 48 અવર્સમાં તમારા બેંક એકાઉન્ટમાં એ ક્રેડિટ કરાવીએ છીએ. બધો પ્રોસેસ બેંક થ્રુ થાય જ છે. કોઈ પણ જગ્યાએ કેશ અલાઉ નથી આ એપ્લિકેશનની અંદર. બરાબર. ઓકે. સેવિંગ પ્લાન છે. અને ચોથું છે લુકબુક છે. એટલે તમે એની અંદર બધી અમારી જ્વેલરી વિથ રેટ સાથે તમે ચેક કરી શકો છો. એના વિશે કંઈ ઇન્ક્વાયરી કરવી હોય તો એને પણ ઇન્ક્વાયરી ઓપ્શન છે, જે ક્લિક કરશો સીધો અમારા વોટ્સઅપ પર મેસેજ આવી જશે કે તમે આના માટે ઇન્ક્વાયરી કરી છે. તો અમે એનો તરત ફોલોઅપ લઈને તમારી સાથે એનું ડિસ્કસ કરીશું કે એમાં શું જાણવું છે કે ક્યાં આગળ કોઈ પ્રોબ્લેમ છે, તો એ પણ અમારી ત્યાં ફેસિલિટીઝ અવેલેબલ છે. સો કંદરભાઈ, આપણે આખું તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ને જ્વેલરીના જે એપ્લિકેશન રિલેટેડ આપણે બધી વસ્તુ જાણી લીધી, જેમાં લુકબુક આવી ગયું, જેમાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ આવી ગયા, જેમાં તમે સેવિંગ્સમાં જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે એ આવી ગયા, તમારું એટ ધેટ મોમેન્ટ જ્યારે તમે બાય કર્યું, કયા રેટ ઉપર બાય કર્યું, બધી જ વસ્તુ એકદમ ટ્રાન્સપરન્સીથી દેખાય છે. અને તો પછી મને એક સવાલ એવો આવે છે વચ્ચે જોડે કે લાસ્ટ ટાઈમ જે આપણે જૂના આપણા જે મમ્મી પપ્પા છે, બા દાદા છે, એ એકદમ હેવી જ્વેલરીઝ પહેરતા હતા અને અત્યારનો ટ્રેન્ડ કેવો છે કે એકદમ લાઇટ વેઇટ જ્વેલરીઝ હોય છે ને એ રીતનાનું હોય છે. તો એમાં તમારું શું કહેવું છે? વત્સલભાઈ, અત્યારના જમાનામાં એવું છે કે પહેલાં એવું હતું, લોકો બધા હેવી જ્વેલરી જ પહેરવા માંગતા હતા. જ્યારે અમે એ ટાઈમે 5 ગ્રામ કે 7 ગ્રામની ચેન ઓફર કરતા હતા ને તો કોઈ લેતું નહોતું. બરાબર. કે ભાઈ આ વસ્તુ બહુ હલકી છે, તૂટી જશે ને એવું બધું હતું. અને અત્યારે આખી મોડર્ન ઇન્ડસ્ટ્રીમાં અમારા એટલા બધા ચેન્જીસ આવ્યા અને નવો જે જેન્ઝી કહો કે બધી જે નવી જનરેશન્સ છે એ લોકો લાઇટ વેટ અને ફેશન અને ટ્રેન્ડિંગ જ્વેલરીમાં ઇન્ટરેસ્ટેડ છે. એટલે એમને જોઈએ છે શું કે ઓછા બજેટમાં વધારે જ્વેલરી. રાઈટ. અને ડેલી ચેન્જેબલ જ્વેલરી. એમનો ફેશન સાથે ચેન્જ થતા રહે છે. તો અમારે એમના પ્રમાણે પણ ચેન્જ થવું પડશે અમારી ઇન્ડસ્ટ્રીમાં. અમારે હેવી ઉપરથી અમારે ધીરે ધીરે અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીમાં લાઇટ વેટ જ્વેલરી પર આવી ગયા છે. ઇવન હું તમને કહું, અમારી પાસે અત્યારે જે એવા પીસ છે કે 1 ગ્રામમાં તમને બેંગલ્સ ટાઈપ લાગે એવી જ્વેલરી છે, એટલે બ્રેસલેટ છે 1 ગ્રામ. હા, એટલે અલ્ટિમેટલી તમે તમારા વાઈફને કે તમારા મધરને 4 ગ્રામ આપશો એટલે 4 બેંગલ્સ પહેરી હોય એવી ફીલ તમારે થઈ જશે. એટલે બજેટ વાઇઝ અમારે એટલું લો સુધી અમારે આવવું પડે છે. અને અમારે ઇન્ડસ્ટ્રીમાં અત્યારની જે જનરેશન પ્રમાણે અમારે આ ચેન્જીસ કરવા પડે જ છે અને અમે કરીએ જ છે. સતત એની પર અમે માર્કેટ પર રિસર્ચ કરતા રહીએ છીએ અને લાઇટ વેટ કેવી રીતે થશે એ અમારો ને અમારા કારીગરને અમારા જે વેન્ડર્સ છે એની સાથે આનું ડિસ્કશન કાયમ માટે થતું જ રહેશે. બરાબર. એટલે જેટલા બી અત્યારે એમ બી ફેશન માટેની માઇન્ડસેટ કેવો છે કે તમારે રેગ્યુલર જે પહેરવું, મારે દર વખત એક ગોલ્ડની જ્વેલરી નથી પહેરવી, મારે 4-5 અલગ અલગ સેટ પહેરવા છે કે મારે મારા વાઈફને અલગ અલગ સેટ આપવા છે. તો કન્ટિન્યુઅસ જે આપણે આપવા હોય કે એના માટે એક અત્યારે લાઇટ વેઇટનો આઈ થિંક ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. હું તમને એવું જ કહું છું કે અત્યારે જ્યારે સેટની વાત કરીએ છીએ આપણે, તો પહેલાં એવું હતું કે 2 તોલા, 2.5 તોલા કે 3 તોલાની નીચે સેટ આવતા નહોતા. બરાબર. અત્યારે અમે એ સેટ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અને તમારા બજેટને જોઈને ભાવની સામે રક્ષણ કરવા માટે અને પહેરવાનો શોખ પૂરો કરવા માટે તો અમે એની અંદર અમે 5 ગ્રામ 6 ગ્રામ સુધી અમે સેટની રેન્જને લઈ આવ્યા છે, જે પાર્ટીવેર સેટ્સથી લઈને
તમારે કોઈ પણ પ્રસંગમાં તમારે પહેરવું હોય એના માટે પણ ચાલે. એટલે 5 ગ્રામથી સ્ટાર્ટિંગ થાય છે સેટ્સની રેન્જ. સો કંદરભાઈ, આ લાઇટ વેટ જ્વેલરી આજે ફાસ્ટ ફેશન છે, તો ઘણી બધી ઓફર્સ ને બધું રોલ આઉટ ઘણા બધા કરતા હોય છે કંપનીઝ. તો તમારી તરફથી શું ઓફર છે કે કઈ અત્યારે અવેલેબલ હોય છે? અત્યારે અમે નવો વિચાર અને નવા ટ્રેન્ડ સાથે અને નવી જનરેશન કેવી રીતે બાય કરી શકશે ગોલ્ડ, એના માટે અમે નવી ઓફર કરી છે કે મંથના 5, 6, 7, 8 આ અમારી નવી ઓફર છે. ઓકે. એટલે 5 તારીખથી ચાલુ થશે. 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ ને 8 તારીખ. અને થોડાક માઇનોર ચેન્જીસ આવશે અગર કેવી રીતે આ ટ્રેન્ડ ચાલુ થાય છે અમારી ત્યાં એના ઉપર, જે ઓફર અમને ચાલુ થશે. અને એની અંદર અમે 5%, 6%, 7% અને 8%ની મેકિંગ ચાર્જીસથી અમે ઓફર કરીએ છીએ જ્વેલરી, જેમાં ટ્રેન્ડિંગ લાઇટવેટ જ્વેલરીથી લઈને હેવી જ્વેલરી બધી જ અવેલેબલ છે. એટલે તમારી જે જ્વેલરી છે એની ઉપર 5% થી લઈને 8% સુધીનું જે મેકિંગ ચાર્જીસ થશે. અને બધી જ જ્વેલરી HUID હોલમાર્ક વાળી, IGI સર્ટિફાઈડ વાળી ડાયમંડ જ્વેલરી પર દરેક પર અલગ અલગ રીતની જ્વેલરી ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ ખાલી આ 4 દિવસ માટે. અને આ રિકરિંગ આવશે અમારું જે પ્લાન છે. એવરી મંથ 5, 6, 7, 8 આ વર્કઆઉટ થશે. એટલે કોઈને બી જ્વેલરી લેવી હોય તો 5 થી 8 તારીખની વચ્ચે આવશે તો એને મેકિંગ ચાર્જીસ આટલા જ આપવાના. 5 થી 8%ની વચ્ચે જ આપવાના થશે. કંદરભાઈ, અત્યારે જે ટ્રેન્ડ નવા ચાલી રહ્યા છે એમાં એક સિલ્વર જ્વેલરીનો અત્યારે બહુ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો લોકો અત્યારે સિલ્વર પર બી ઘણા શિફ્ટ થઈ રહ્યા છે અને એક લક્ઝરી ફીલ આપવા માટે કે એક ટ્રેન્ડી ફીલ આપવા માટે એક નવા ટાઈપની જ્વેલરીઝનું ડિઝાઇન્સ એ લોકો પસંદ કરી રહ્યા છે. તો એ જે 9 to 5 જ્વેલરી જેને યુઝ્યુઅલી કહેતા હોય છે, તો એનું કઈ રીતનાનું માર્કેટ છે અને કઈ રીતનાનું આગળ છે? 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી અત્યારે હોટ ટ્રેન્ડિંગ જ્વેલરી છે. એની અંદર એકદમ લાઇટ વેટથી જ્વેલરી આવે છે કે જે ચેન્સ હોય અને એની પર યુનિક ડિઝાઇનના પેન્ડન્ટ્સ હોય અથવા એરિંગ અને પેન્ડન્ટ્સના સેટ જે આવતા હોય એકદમ યુનિક અને ટ્રેન્ડિંગ હોય છે. અને આજે આપણે વાત થઈ હતી હમણાં આગળ કે જે ટ્રેન્ડિંગ છે અને દરરોજે ચેન્જ કરવાનો છે, તો અત્યારે કોલેજની છોકરીઓથી માંડીને મોટા લોકો સુધી બધા લોકો આવી ટ્રેન્ડિંગ જ્વેલરી લે છે કે જે અલ્ટરનેટિવ એ લોકો ચેન્જ કરતા રહે છે. તો આની અંદર પણ અમારી ત્યાં ઘણી વિવિધ પ્રોડક્ટની રેન્જ છે કે જે રેન્જ ક્યાંથી ચાલુ? રેન્જ સ્ટાર્ટિંગ છે 1000 રૂપીસથી. એટલે રિયલ 92.5% સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી સ્ટાર્ટિંગ ફ્રોમ 1000 રૂપીસ. એટલે બધા જ લઈ શકે બધા જ લઈ શકે, મલ્ટિપલ વસ્તુ એ લોકો પહેરી શકે એ રીતે. હા, અને એની અંદર કદાચ કોઈને સિમ્પલ ખાલી એકલા એરિંગ પસંદ છે કે સ્ટર્સ પસંદ છે 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરીના, તો એની રેન્જ તો તમારે અમારી ત્યાં તો 500-600 થી સ્ટાર્ટ થાય છે. એટલે બધા માટે આપણી પાસે અવેલેબલ છે. અમે અમારે ઇન્ડસ્ટ્રીમાં હવે બધા માટે અને ટ્રેન્ડિંગ માટે કરવું પડશે. બીજી ખોટી જ્વેલરી લેવી એના કરતાં તો સ્ટર્લિંગ સિલ્વર ટ્રેન્ડિંગ જ્વેલરી લેવી આગળ પડશે. અને આ અત્યારે ટ્રેન્ડ બહુ જ ચાલે છે. અને આ રીતે જ અમારી ત્યાં છે ને લાઇટ વેટ જ્વેલરીની અંદર ગોલ્ડની અંદર જાઓ તો પણ તમને 2 ગ્રામ 3 ગ્રામથી ચેન પણ મળી અવેલેબલ છે. અને રિયલ ડાયમંડ જ્વેલરીમાં જશો તો પણ 2-2.5 ગ્રામ 3 ગ્રામની આસપાસથી થાય છે. 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ ને 22 કેરેટમાં પણ અવેલેબલ હોય છે. તમને સાચી વાત કહું વત્સલભાઈ કે 9 કેરેટની અંદર રિયલ ડાયમંડ જ્વેલરી ચેન સેટ છે, એટલે પેન્ડન્ટ અને ચેન આવશે અને મિનિમલ ડાયમંડનો યુઝ હોય. એની રેન્જ સ્ટાર્ટ થાય છે 20,000 રૂપીસથી. રિયલ ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, 9 કેરેટ જ્વેલરી. એટલે જે ઇમિટેશન કરતા 9 કેરેટ પહેરવી આગળ પડે ડેફિનેટલી. ઇમિટેશનની અંદર જનરલી બધી હેવી જ્વેલરી વેચાય છે જે ઓલ્ડ એજ કહેવાય. બરાબર. પણ અમારે ટ્રેન્ડ પ્રમાણે રિયલ ડાયમંડ જ્વેલરી તમને 20,000 રૂપીસથી ચેન સેટ થઈ જાય છે, તો એ બહુ આગવી વાત છે. ડેફિનેટલી. હવે એક બીજો એક પોઈન્ટ હતો કે અત્યારે કોર્પોરેટમાં બહુ જ ગિફ્ટિંગની એક જે વેલ્યુ છે, જે આપણે ક્લાયન્ટ્સને આપતા હોઈએ છીએ કે પછી એમ્પ્લોઈઝને આપતા હોઈએ છીએ, એક ગિફ્ટિંગની જે રેન્જ હોય છે દિવાળી ટાઈમે કેવી રીતે વધારે પોપ્યુલર થઈ રહી છે, તો એનું તમે કરી રહ્યા છો, એમાં શું છે તમારું દ્વારકેશ જ્વેલર્સ કઈ રીતે પાર્ટિસિપેટ કરી રહ્યું છે? એકચ્યુઅલી અમારે પ્રેસિયસ જ્વેલરીની અંદર અમે જનરલી ફીલ થતા હોઈએ છીએ, પણ હવે અમારો ટ્રેન્ડ બીજી રીતે એવી રીતે થયો છે કે કોર્પોરેટની અંદર અમે કસ્ટમાઇઝ કોઈન અને મેસેજ સાથે અમે કંપનીને પ્રોવાઈડ કરી આપીએ છીએ. બરાબર. ઇવન એવું નથી કે કોર્પોરેટ માટે જ છે, ઇવન સિંગલ પીસ પણ કોઈને ઓર્ડર કરવો હોય તો અમે એ પણ કરી આપીએ છીએ કે સિમ્પલ એમનો જે મેસેજ છે એ મેસેજ એની પર પ્રિન્ટ કરીને અથવા એની પર કોઈ ડિઝાઇન કરીને અમે કંપનીનો લોગો એન્ગ્રેવ કરીને આ રીતે અમે પ્રોવાઈડ કરીએ છીએ, જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. અને આની અંદર હું તમને એવું વાત કરીશ
કે એક કંપની છે HLE ગ્લાસકોટ લિમિટેડ કરીને, ઓકે એમને રિક્વાયરમેન્ટ હતી કે એમના કસ્ટમર્સને અથવા એમના એમ્પ્લોયીને એમને પ્રેશિયસ કંઈક વસ્તુ આપી છે કે જે કાલે વર્થ વસ્તુ હોય. બરાબર. તો એમને અમારી પાસે લાસ્ટ યર કોઈન કરાવડાયા સ્પેશિયલ. એમનું બજેટ પણ એવું હતું કે બજેટ પણ અમારે મેન્ટેન કરવાનું હતું, યુનિકનેસ પણ આપવાની હતી, સાઇઝ પણ આપવાની હતી અને વર્થ વેલ્યુ પણ આપવાની હતી. બરાબર. તો અમે 4 ગ્રામના સ્પેશિયલ ડિઝાઇનના યુનિક શેપના કોઈન ક્રિએટ કર્યા. એની પર કલર કોઈન અમે કંપનીને કરીને આપ્યું અને એમને એમ્પ્લોયમાં 2 બોક્સ પેકિંગથી માંડીને બધું જ અમે કરીને આપ્યું. હું તમને કહું સાહેબ, એવી વસ્તુ થઈ કે કંપની એમના બજેટથી ખુશ થઈ. બરાબર છે. એ લોકો પ્રેશિયસ વસ્તુ આપી જેની વેલ્યુ જ્યારે ઓર્ડર આપ્યો અને જ્યારે બુકિંગ થયું ત્યારે સિલ્વરના કોઈનનો પર કિલો વેટ હતો 1,35,000 સમથિંગ હતો રેટ. ઓકે. અને જ્યારે કંપનીનો ઓર્ડર કમ્પ્લીટ કરીને અમે એમને પ્રોવાઈડ કર્યો હા. ત્યારે એની વેલ્યુ હતી 2 લાખ રૂપીસ પર કિલો સિલ્વરની. તો કસ્ટમરને એની વેલ્યુ મળી, કંપનીને જે જોઈતું હતું એ મળ્યું કે એમના બજેટ વાઇઝ મળ્યું. અને બીજી વસ્તુ કે કંપનીના જે ડિરેક્ટર હતા, બરાબર છે, એમને કોઈન એટલા ગમ્યા કે મેં લાઈફમાં મારી સાથે આટલા ફિનિશિંગવાળા કોઈન મને નથી મળ્યા. કંપનીએ મને ટેસ્ટિમોનિયલ પણ આપેલું છે. વાહ. એક કોઈ બી એક જ્વેલર્સ માટે કે કોઈ બી બિઝનેસ પર્સન માટે સામેથી ટેસ્ટિમોનિયલ મળવું ને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક પ્રાઉડ મુમેન્ટ હોય છે કે આપણે એટલું સારું કામ કર્યું કે જેનાથી આપણને એ રીતે મળ્યું. એની અંદર એકચ્યુઅલી એવું થયું કે બધા જનરલી કોઈન આપે છે રાઉન્ડ શેપના અથવા રેક્ટેંગલ શેપના એ રીતના. અમે એમને કંપનીને આપ્યો ફ્લાવર શેપ ને કમળ શેપના કોઈન. ઓકે. અચ્છા, કંપનીનો અમે લોગો જે કરી આપ્યો હેપી દિવાળી કરીને, બરાબર છે, એ કલર કોઈન કરી આપ્યો. ઓકે. અને આ પણ બધું જ એમના બજેટની અંદર કરી આપ્યું. એટલે કંપની એનાથી વધારે ખુશ થઈ. ધેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ આપણે, કે જેમાં હું તમને ક્વેશ્ચન પૂછું, તમારે તરત એનો આન્સર આપવાનો રહેશે. રાઈટ. હવે તમને ગોલ્ડ, સિલ્વર ને ડાયમંડ 3 પ્રેશિયસ મેટલ્સનો ઓપ્શન આપીએ તો તમે કયામાં તમારી જ્વેલરી ડિઝાઇન કરવા માગશો? ગોલ્ડમાં વધારે. કે તમે આટલી બધી જે જ્વેલરી ડિઝાઇન કરી, એક બહુ અંડરરેટેડ ડિઝાઇન હશે કે જે તમે ડિઝાઇન કે તમારા મનથી બહુ નજીક છે પણ એ વસ્તુ એક્ઝેક્ટલી લોકો સમજી નથી શક્યા, કે એવી કોઈ ડિઝાઇન કરી? 100%. મારી પાસે એવી ઘણી આઇટમ્સ છે, પણ એની અંદર સ્પેશિયલી હું તમને કહું ને તો ચેસ ગેમ છે જે સિલ્વર આર્ટિકલ્સથી બનેલી છે. ઓકે. એટલે આખું હાથી ઘોડો બધી જ આજે જે ચેસ ટાઇટલ્સ છે બધા, હા, એ બધા સિલ્વરના ફોર્મમાં છે, પ્યોર સિલ્વરના ફોર્મમાં. ઓકે. અને એની પોલિશ છે સિલ્વર અને ગોલ્ડ પોલિશ. ઓકે. અને છે રિયલ સિલ્વર જ બધું 99%. અગર આપણે દ્વારકેશ જ્વેલર્સને 3 વર્ડમાં આપણે કેવી હોય તો શું હોઈ શકે? દ્વારકેશ જ્વેલર્સને હું રિપ્રેઝેન્ટ કરીશ પરંપરા, વિશ્વાસ અને પ્યોરિટી. પરંપરા, વિશ્વાસ અને પ્યોરિટી. પ્યોરિટી. સો કંદરભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ટુ ધીસ પોડકાસ્ટ એન્ડ ઇટ વોઝ વેરી ઇન્સાઇટફુલ. દ્વારકેશ જ્વેલર્સ કઈ રીતે વર્ક કરે છે, એને આખો જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવ્યો છે જે અત્યારની જનરેશન માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કેટલું પ્રોપરલી એ વસ્તુ ઇન્વેસ્ટ કરી શકે. લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં તો ઇન્વેસ્ટ કરે છે પણ એની સામે ગોલ્ડ, સિલ્વર બી કેટલો ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના જે રેટ ચેન્જીસ છે, અત્યારનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, એ વસ્તુ તમે અમને જણાવી. અને જે 100 રૂપીસથી લઈને 10 રૂપીસ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી લઈને 2 લાખ 3 લાખ તમારે જે ઇન્વેસ્ટ કરવું એ કરી શકો છો. અને જ્યારે રિટર્ન જોઈતું હોય એનું રિટર્ન તમે લઈ શકો છો. થેન્ક યુ કંદરભાઈ ફોર ધીસ અમેઝિંગ પોડકાસ્ટ and we wish you all the very best for the 5, 6, 7, 8 offers. અને હું ઈચ્છીશ કે તમારું જે આ ઓફર છે એ એટલું સારી રીતે વર્ક કરે કે રેગ્યુલર દિવસમાં લોકો આવા કરતાં 5, 6, 7, 8 દિવસે આવવાનું વધારે જ છે. થેન્ક યુ વેરી મચ કંદરભાઈ. જય શ્રી કૃષ્ણ વત્સલભાઈ, થેન્ક યુ. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.